શહેરના એક જાગૃત નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું કે અંદાજિત છેલ્લા 12 માસથી ચાલતા વરસામેડી ઓક્ટ્રોય પાસે રેલવે અંડરબ્રિજનું કામ મોટાભાગનું પૂરું થઈ જવામાં આવ્યું હોય ભારે ટ્રાફિકથી બચવા અને 6 કિલોમીટર જેટલા અંતરનો ફેરો ન ખાવો પડે તે માટે ઉદ્ઘાટન પહેલા જ લોકોએ આડછટાવી રોડ ચાલુ કરી રિક્ષા 4 વ્હીલર વાહનો ચાલુ કરી રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ વિકાસ ગાંડો થયો હોય તેમ ફક્ત 3 દિવસમાં જ રોડ પર મોટો ખાડો પડી જતા પુલ બંધ કરી કોન્ટ્રાક્ટર દ્વારા ફરીથી કામ ચાલુ કરી ખાડો પૂરવાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું। પુલની બંને બાજુ બનાવવામાં આવેલ દિવાલોમાંથી પાણીની આવક ચાલુ છે, તો દિવાલ કેટલો સમય ટકશે તે મોટો સવાલ છે। સ્ટોરી ભરત ઠાકોર, કચ્છ। આપણે આ રોડ ચાલુ થઈ ગયો હતો, અહીં કારણે 4 વ્હીલર ચાલુ થઈ ગયા હતા અને પાછો જાણવા મળ્યું એમ ખાડો પડી ગયો। આ ખાડો તો એમ કહે કે વિકાસ થયો, શું ખરેખર અંજારનો વિકાસ થયો છે? વિકાસ ગાંડો થયો છે ભાઈ, માથે ચડીને બોલે હેરો। આ પુલે છે ને અમને શારીરિક, માનસિક, આર્થિક બધો પ્રોબ્લેમ થયો છે। જ્યારે આ પુલનું કામ ચાલુ કર્યું ત્યારે કોઈ વૈકલ્પિક માર્ગ નહોતો, બરોબર। ફરીને આવતા અંજારમાં બાજુથી આવતો ટ્રાફિક એટલો થઈ જાય, ચારે બાજુ પ્રોબ્લેમ, બરોબર। એના પાછળ 8-10 કરોડ રૂપિયાના પુલિયા આ ખર્ચે પુલિયો બનાવ્યો છે, ચારે બાજુ પાણી છે અને હજી આની વરસાદની હાલત તમે જોજો। આ બ્રિજ કોઈ કામનું નથી ભાઈ, બરોબર। જે આના એન્જિનિયરો હોય કે જે આના કામ કરવાવાળા માણસો હોય એને કોઈને સમજણ નથી કે શું છે। તમે અત્યારે જો અહીંયા પાણી હજી બ્રિજ ચાલુ નથી બોલતા, આટલો મોટો ખાડો પડી ગયો, ચારે બાજુ તમે આનો શૂટિંગ ઉતારજો, ચારે બાજુએ પાણી જાણે ઝરણા આવીએ છે એવી સ્થિતિ છે અને વરસાદમાં પુલ કાંઈ અમને કામ આવશે નહીં। એમ કહીએ કે વિકાસ થયો અંજારનો। હવે વિકાસ કાંઈ નથી ભાઈ, આ વિકાસ છે, આ વિનાશ છે ભાઈ, આ વિકાસ નથી। આ તમે પરિસ્થિતિ જુઓ, માણસની હાલત શું છે। છોકરાઓ સ્કૂલના બાજુથી મોકલાવા, બરોબર, આ એપીએમસી, આટલા બધા ગામડા, આ બધી વસ્તુ આ માણસને અવર જવર ક્યાંથી કરવી હે? કોઈક વસ્તુ તમે માનસિક સ્થિતિ તમે તો જુઓ કે આ શું પરિસ્થિતિમાંથી ગુજરે છે માણસ, હે? એની શું કન્ડિશન છે, રોજની મગજમારી ભાઈ। જે અમારો 5 મિનિટનો મારો દુકાનનો રસ્તો છે એની જગ્યાએ 1.5 કલાક લાગે છે મને,